ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો સાંજના 6:30 વાગે છે અને ચા પાણી પીધા, ઓફિસેથી આવ્યો અને બધા અહીંયા શાંતિથી બેઠા છે, એકદમ શાંતિથી. તો કેવું છે મિત્રો, મજામાં ને? તો જેણે ચેનલ નો સબસ્ક્રાઈબ કરી હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ નાના કાવ્યાનો નાસ્તો લેવા, ઠીક. તો ઉભા રહ્યો, મારે આવવાનું છે. હા ના, તમને કેવું છે હવે? એકદમ સારું છે ને? હા, તમને સારું છે તો વાંધો નહીં. ઉધરસ મટી જાહે, એ હમણાં વાયરા એ જ કહું છું. એટલે આને જો હજી આને, હા જો આને છે ને ગરદણી બીમાર પડી ગયા છે. શું થયું? જો એને છે ને આમ ગાલ જો આ બધી ફોડક્યું થઈ ગઈ છે અને અછબડા નીકળ્યા છે. એને આરામ કરવા દઈએ, કારણ કે રાત્રે પાછું જમવાનું નહીં બનાવે આજે. જો 3 દી કાંઈ કરવાની નથી, ચોખ્ખો ઓર્ડર કરી દીધો છે. એટલે મિત્રો આજે સ્કીપ કરતા નહીં. અને આજે આપણે હજી એને તબિયત કેવી છે ને હજી પૂછવાનું જ, પણ એ પહેલાં આપણે છે ને નાનાજી સાથે જઈએ છીએ, કાવ્યાબેનને લેતા આવીએ અને થોડો ઘણો નાસ્તો લેતા આવીએ, બરાબર. પણ આજે એને તકલીફ બહુ પડી ગઈ છે, ડૉક્ટરે કીધું છે, રિપોર્ટે બહુ એના નબળા એવા છે. તો આપણે એ બધી ચર્ચા હમણાં આવીને પછી કરીએ. એકદમ આમાં પછી સબસ્ક્રાઇબરો એમ કહે છે કે કુદરતની લાઠી લાવી. હા, ઈ તો ભાઈ હવે આપણે તો કેવા, હવે આપણે બિચારા હવે નબળા માણસ છીએ. નબળા માણસને જ લાઠી લાગે, હારા માણસને થોડી લાગે લાઠી, બરાબર ને મિત્રો? તો જો કાવ્યાબેનને લેવા આવી ગયા છીએ અમે. જો આ બધા એના બેનપણા, બેનપણી જો જો સાની દીન, જો માની દીન, હા આ કારી બેન ને રૂડી બેન ને આ ધોળી બેન, ધોળી બેન. આ ચશ્મા કેમ આવી ગયા છે? લે બહુ વાંચે એટલે હે. અને આ જો કાવ્યાબેનનો બંગલો. કેટલી છોકરીઓ આવે કાવું? કેવું છે? 50? તો ક્લાસમાં એટલી નહીં હોય. અહીંયા બધા બેઠા છે જો. આને ચાર ઘેરે કોની? સાની બેન. હે હા, એને કાવ્યાને બોલાવે. કાવ્યા આને વિડીયો લેવો, લે 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 લે, આવી ગયો. હાલો વિચિત્રમાં વિચિત્ર છોકરા. હવે એક જગ્યાએ લઈ જાવ, સિક્રેટ છે. હાલ બેહી જા, સરપ્રાઈઝ સિક્રેટ છે. હા, હું કાઉબેન ને અહીંયા લાવી લે. હું લેવું છે એને? એ જોવે છે હજી. ખાખરો લેવો ને, ખાખરો એ તો એક લેવાનું છે, એ લઈ લે આમ તો દાદા માટે. નહીં 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 નહીં, નહીં 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 નહીં, તેલ વાળું જ લેવાનું જ નથી. બનાના યેલો. હા ને, પણ એક તો પાછી આટલી બધી વસ્તુ, આટલી બરાબર થઈ ગયું છે. નહીં તો અહીંયા આવીને કેવું મળે છે? લેવું છે પીઝા? નાનો હવે પૈસા ક્યાં દેવા છે આપણે?
કાવું બેન ને જો આવી ગયો નાસ્તો, નહીં કાવું બેન? હવે શું લેવાનું? હજી બોલ પેન લેવાની? હજી શ્રીફળ લેવાનું. હજી શ્રીફળ લેવાનું, બોલ પેન. તો જો ઘરે આવી ગયા બધી વસ્તુ લઈને, અને કાવ્યાબેન ને હવે લીંબુ છે નહીં. આ હું ખાવા બેઠી? મમરા ખાશો? એને જો તબિયત બગડી ગઈ છે ને એટલે હવે રોવે છે ક્યારની. જો મોઢા ઉપર લાવો અહીંયા નીચે છે, આંખોમાં નથી. જો પાણી થાય જો જો એને રોવે છે. જો રોતી નથી તો એને છે ને જો અસબડા થયા છે, અછબડા થયા છે ને એટલે ડૉક્ટરે સૂકું ખાવાનું કીધું છે. સૂકું ખાવાનું કીધું છે ને એટલે એ મમરા ખાય છે. જો એને રોવું જ આવે છે. તમારા આંખનો પ્રકાશ એવું છે તો બંધ કરી દઉં. લાઈટ ચાલુ કરતો ખાવ. હા લાઈટ કર. આવી જાવ લીંબુ શરબત જો આ બેનને લીંબુ શરબત પીવું છે. બધાને બતાડો કેવું લાગે. કેવું લાગે? બધાએ પીતું જ હોય લીંબુ શરબત. પણ આપણું કેવું લાગે ઈ જ. એ આપણું ખટ્ટું મીઠું જ હોય. હા તું બતાડ મત પીવા. હવે મને તું કહે કે ડૉક્ટરે શું કીધું. હવે મને ટાઈમ મળ્યો છે 5 મિનિટ. ડોક્ટરે દવા દીધી ને 5 દિવસ પછી બતાવવાનું કીધું. 5 દિવસ પછી દેખાડવાનું કીધું. તાવનું શું કીધું? તાવ હોય એટલે તાવ આવે જ. શરદીનું? શરદી નથી, આ ઉધરસ ની અછબડાને લીધે બધું થયું. તાવ આવ્યો ને પેલા 2 દિવસ, હા પછી કંદી, પછી આ અછબડા નીકળ્યા. હા. રિપોર્ટ કર્યા. રિપોર્ટ તમારા લોહીના ટકા ઓછા છે. કેટલા છે? 9 9% છે. 9 જ છે. 9 જ છે. ઠીક. જો 9% છે ભાઈ અત્યારે. મને છે ને હમણાં હરખું નથી લાગતું. હરખું નથી લાગતું ને તો કાંઈ નહીં. હવે 2-3 દી તને આરામ કરો. 2-3 દીની તને લીવ મળશે બરાબર. પછી કામ કરવા માટે પાછા આવી જાજો નોકરીએ. હા ટિકિટ મળવાની જ નથી હવે. તમારે છે ને આમ જો તમારે હવે છે ને 1 મહિનો અહીંયા જ રોકાવું પડશે. ટિકિટ મળતી જ નથી. તો જો મિત્રો, માંડ એક રિપેર થાય ને એકને પાછું આવું થઈ જાય, એક રિપેર થાય ને એકને આવું થઈ જાય. હવે આને અછબડા નીકળી ગયા છે એટલે એ હવે 2-3 દી રહે ત્યાં માર્ચ મહિનો આવી જાય. આ તો કહું છું એમ ખાલી, એટલે આવું નવું આયલા કરે છે. બાકી કયો મિત્રો, કેવું ચાલે છે તમારે? અને કાવુબેનને હમણાં પરીક્ષા આવીને ઊભી રહી જાય એટલે કાવુબેને વાંચવામાં વળગી જાય 1 મહિનો કન્ટિન્યુ. એ પછી ઊભી ન થાય અને આજ વખતે 1લો નંબર લાવવાનો. બરાબર ને કાવું? જો એટલે તેને અત્યારે મને મોટો ખર્ચો કરાવ. જો બોલપેન ને ડ્રોઈંગ બુક ને કેટલા વાળી? જો 100 રૂપિયાની 2 બોલપેન. તો અને આ નાનાજી શું ખાય છે? દાણા ચણા લેવા પડ્યા. એને ઉધરસ છે તે. અને નવસારી દાણા ચણા છે ને બહુ પ્રખ્યાત હો ભાઈ. પનીર દાણા આવે, ઘણા મસાલાવાળા દાણા ને બહુ મસ્ત આવે. તો ચાલો મિત્રો, હવે આ લોકો જમવાનું શું બનાવે છે ને એ આપણે હમણાં પૂછીએ. ત્યાં સુધીમાં હું મોઢું ને એવું ધોઈ લઉં. જા આરામ કર. કેમ બેઠી છો? કેવું લાગે છે આમ? નથી સારું લાગતું. આઈસ્ક્રીમ ખાવોસ? ગુલાબજાંબુ ખાવાસ? આઈસ્ક્રીમ તો ખવાય, તો ટાઢો. અત્યારે સિંગ દાણા ખાઈ લે, દડા ચાણા. અને જો મસ્ત લઈ આવ્યો છું ચવાણું ને કેળા વેફર ને ખારી ને. પછી એમ ન કહેતી કે મારું ધ્યાન નથી રાખતા. હા એટલે અત્યારે પૂછું છું તો સાંભળી લે એમ. પછી એમ ન કહેતી કે મારું ધ્યાન નથી રાખતા. હું એમાં રોવા હું મીંડી. રોતી નથી, આંખમાં પાણી થાય.
એવું છે તો હુઈ જા હા એને જો ઈ ચિત્રકામ લેવડાવીને કાંઈક નવું લેવડાવી. કાવ્યા શું કરસ તું કાવ્યા લેસન કરે જો કાવ્યાના અક્ષર જો કેવા આમ મસ્ત થાય છે ઇંગ્લિશના છે હો. અને ગુજરાતી નહીં આવે. આ જો ગુજરાતીના એકદમ આમ તમને આમ આંધળા માણા નહીં વર્તાઈ જાય એવા થાય નહીં કહું એકદમ ચકલીના દાણા જેવા થાય. મસ્તીના. અને હિન્દીના જો આ હિન્દીના જો. હા હિન્દીના જો બધા હા. કેવું મસ્ત મારી દીકરી ભાઈ. હજી આપણે લખવાનું. તુલસીનો ક્યારો છે. આપણે આ આપણી સ્કૂલની બુક જો ગુજરાતીની. ગુજરાતીની બુક આ બધી કવિતાઓ ને આમાં કાવ્યાને બધુંય મોઢે જ હોય હું ગમે ત્યાંથી પૂછું ને એટલે આવડે જ નહીં કહું. હોશિયાર છે મારી દીકરી. આ લખવાનું છે. અને આજ વખતે એને બધામાંથી 20માંથી 20 20 અમુકમાં 19 છે પણ આમ અંગ્રેજી છે હારા તો કહેવાય. હારા કહેવાય. એકાદ માર ક્યાંક એને શું છે ઓલું લખવામાં કપાણો છે એટલે આજ વખતે મારી દીકરી પહેલો નંબર લાવવાની છે નહીં કહું. કા બીજો બેમાંથી ગમે. બીજો તો ન જ જોયો ખાવું મારે પહેલો જ મને ગમે. બીજો બેમાંથી એક પહેલો આવ્યો કે બીજો હોતે. 100% 99% એ પહેલો આવવો જોઈએ 1% ચાન્સીસ બીજાનો બસ. નહીં 50%. ના 50% તો નહીં 60%. 80% હાલો. હા 80%. હા બસ હાલો. બસ 80%. તો મિત્રો હવે હું લેસન કરવા બેસીશ પણ તમને મારા હેન્ડરાઇટિંગ કેવા લાગ્યા એ તમે કમેન્ટમાં લખજો. તો મિત્રો આજે અત્યારે આપણે વિડીયો પૂરો કરે છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. મિત્રો બધા કોમેન્ટ કરી દેજો કાવ્યાને. હા અને બધાને બાય. આવતીકાલે પાછા મળશું.